આપણી જમીનમાં સર્વે નંબર શું છે, ખાતામાં નામ કાના છે એ જાણવા માટે NARO એપ ઓપન કરીશું, જેમાં જમીન રેકર્ડ ની જે વિગત છે ગ્રામ્ય એના પર ક્લિક કરીશું. જે આ બોક્સની અંદર દેખાય છે તેની અંદર જમીન રેકર્ડ આપણે શોધવાનું છે ગ્રામ્ય. બરાબર, જો ગામનું હોય તો ગ્રામ્ય, શહેરનું હોય તો શહેર ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, તો આપણે જમીન રેકર્ડ જો આપણે ગ્રામ્ય છે એની પર ક્લિક કરીશું. ક્લિક હેર ઉપર ક્લિક કરવાનું છે. તમે ક્લિક હેર ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ફોર્મેટ ખુલશે, જેની અંદર બધી વિગતો લખેલી હશે. તેના શું નિયમો છે, શું બધું એ ઉપર લખેલું હશે. ફાર્મર રજિસ્ટ્રેશન પોર્ટલ ઉપર જવું તો પણ તમે ડાયરેક્ટ અહીંથી જઈ શકો છો. તો આની અંદર તમારે પહેલાં તો પસંદ કરવાનું છે કોઈ પણ એક તમારું ખાતું. જેમ કે આપણે 8 અંદર આપણે ખાતા નંબર ખાલી નાખવાનો હોય છે. એના ઉપરથી આપણને સર્વે નંબર અને ખાતાની અંદર કોણ છે એ આપણને બધી વિગત મળી જાય છે. તો આપણે 8 સિલેક્ટ કરીશું. પછી આપણો જિલ્લો, તાલુકો, આપણું ગામ અને આપણો ખાતા નંબર આટલું નાખી, બરાબર, ખાતા નંબર આપણને યાદ રહેવો જોઈએ એટલે ખાતા નંબર નાખી અને કેપ્ચર કોડ નાખી અને સર્ચ કરવાનું છે. બરાબર, તો તમે ખાતા નંબર નાખીને જેવું જ સર્ચ કરશો, બરાબર, તો તમે કેપ્ચર કોડ નાખો. કેપ્ચર કોડ નાખી અને તમે જેવું સર્ચ કરશો એવું જ તમારી સામે બધી વિગત ખુલી જશે. આ ખાતાની અંદર સર્વે નંબર શું છે, કાના નામ છે, એ બધું જ આની અંદર આવી જશે. આ ખાલી આપણે જાણકારી માટે છે. આ આપણે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકતા નથી. આ પ્રિન્ટનો આ જાણકારી માટે છે. બરાબર,